નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન વિષયના ચોથા ચેપ્ટર કે જેનું નામ છે ગતિમાન વિદ્યુતભારો અને ચુંબકત્વ. એના ગયા લેક્ચરની અંદર આપણે ઉદાહરણ 4.9 અને એને પછી સ્વાધ્યાયના કેટલાક દાખલાઓ આપણે ભણ્યા હતા. ત્યાર પછી આજે આપણે એક અગત્યના ટોપિક ટેક્સમાં ત્યાર પછીનો ટોપિક છે બે સમાંતર પ્રવાહગાળા વચ્ચે લાગતું ચુંબકીય બળ અને એમ્પિયરની વ્યાખ્યા આ મેળવી. કોઈ બે સમાંતર પ્રવાહધારિત તાર વચ્ચે બે સમાંતર પ્રવાહ ગાળા અથવા પ્રવાહધારિત તાર વચ્ચે લાગતું ચુંબકીય બળ એનું સૂત્ર સૌ પ્રથમ મેળવી અને આ ચુંબકીય બળના સૂત્રનો ઉપયોગ કરી અને વિદ્યુત પ્રવાહના એકમ એમ્પિયર જેની વ્યાખ્યા અહીં આપવામાં આવી છે. તો સમજો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે સમાંતર વિદ્યુત પ્રવાહધારિત અતિ લાંબા તાર છે. સમજો કે આ એક તાર એ છે કે જેમાંથી આ તરફ IA જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. આ તારને સમાંતર બીજો એક તાર રહેલો છે. આ રીતે આ તારમાંથી પણ આ પણ અતિ લાંબો તાર છે, એમાંથી પણ તારનું નામ આપીએ, આ તાર છે B, એમાંથી IB જેટલો પ્રવાહ વહે છે. બંને પ્રવાહધારિત તાર વચ્ચે લંબ અંતર ધારો કે D છે, D જેટલું લંબ અંતર રહેલું છે. તો આ બંને પ્રવાહધારિત સમાંતર તાર એકબીજા ઉપર જે ચુંબકીય બળ લગાડે એ ચુંબકીય બળ એનું સૂત્ર આપણે મેળવવાનું છે. પહેલાં તો ચુંબકીય બળ શા માટે કેમ લાગે? આપણને ખબર છે કે કોઈ પણ વિદ્યુત પ્રવાહધારિત તાર પોતાની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે. તેથી સમજો કે આ બેમાંથી એ તારમાં પ્રવાહ વહે છે IA, તો એના વડે એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. આ ચુંબકીય ક્ષેત્રની અંદર બીજો પ્રવાહધારિત તાર ચુંબકીય બળ અનુભવે. આપણે એ પણ ભણ્યા કે કોઈ ચુંબકીય ક્ષેત્રમાં પ્રવાહધારિત ખંડ હોય કે પ્રવાહધારિત તાર હોય તો એના ઉપર IL ક્રોસ B મુજબ બળ લાગે. તો એવી રીતે અહીંયા આ તાર વડે ક્ષેત્ર ઉત્પન્ન થાય, એ ક્ષેત્રમાં બીજા તાર ઉપર ક્ષેત્ર વડે બળ લાગે. અથવા તો આ તાર વડે આસપાસ ક્ષેત્ર ઉત્પન્ન થાય, એ ક્ષેત્રમાં પ્રથમ તાર છે તો એના ઉપર એ ક્ષેત્ર વડે બળ લાગે. આમ આ કારણોથી બંને તાર એકબીજા ઉપર બળ લગાડશે. તો સૌપ્રથમ કોઈ એક તાર ઉપર બીજા વડે લાગતું બળ મેળવવા માટે અહીં આકૃતિમાં દર્શાવ્યા મુજબ પ્રવાહ IA પ્રવાહધારિત તાર A વડે એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર મેળવી. તો એ IA તાર વડે અહીંયા ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે તે પહેલાં જોઈએ. સરળતા ખાતર યામાક્ષ પદ્ધતિ લઈ લઈ. આ તરફ x અક્ષ, ઉપર તરફ y અક્ષ અને બોર્ડના સમતલને લંબ બહાર આવતી દિશામાં z અક્ષ લઈ. અહીં પ્રવાહ x અક્ષની દિશામાં છે, તો x અક્ષની દિશામાં આ પ્રવાહ ધારિત તાર IA વડે તારમાંથી પ્રવાહ IA વહે છે. આ તાર વડે તાર B પાસે એટલે કે D જેટલા અંતરે કંઈક ચુંબકીય ક્ષેત્ર હશે. IA પ્રવાહધારિત તાર વડે સ્મોલ d અંતરે તાર B પાસે ચુંબકીય ક્ષેત્ર એ તાર વડે ઉદ્ભવતું ક્ષેત્ર છે એટલે નામ આપું BA. અતિ લાંબા તાર વડે તારથી D જેટલા લંબ અંતરે ચુંબકીય ક્ષેત્ર શું સૂત્ર? μ0I/2πr. μ0I પ્રવાહ કેટલો વહે છે IA ના છેદમાં 2π લંબ અંતર કેટલું છે તારથી D જેટલા લંબ અંતર. આ ચુંબકીય ક્ષેત્ર આ તાર વડે અહીંયા તો પ્રવાહધારિત તારમાંથી પ્રવાહ વહેતો હોય તો પ્રવાહની દિશામાં જમણા હાથનો અંગૂઠો રાખીએ તો આ અંગૂઠો
એ પ્રવાહની દિશામાં રાખી તારને પકડીએ તો આંગળીઓ છે એ ક્ષેત્ર રેખા બને. તો આ પ્રવાહધારિત એ તાર વડે આવી રીતે ક્ષેત્ર રેખા ઉત્પન્ન થશે. એ ક્ષેત્ર રેખાને ડી જેટલા અંતરે નીચેના બિંદુએ, બીજા તાર બી પાસે નીચેના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર બોર્ડના સમતલને લંબ અંદર જતી દિશામાં હશે. તેથી આ ચુંબકીય ક્ષેત્ર અહીંયા કેવું હશે? બોર્ડના સમતલને લંબ અંદર જતી દિશામાં. બોર્ડના સમતલને લંબ બહાર ધન ઝેડ અક્ષ, તો અંદર તરફ ઋણ ઝેડ અક્ષ. ઋણ ઝેડ અક્ષની દિશાનો એકમ સદિશ માઇનસ કે હેડ. આટલું ચુંબકીય ક્ષેત્ર આ બી તાર પાસે હશે. આટલા ક્ષેત્રના કારણે આ એ તાર વડે બી પાસે ચુંબકીય ક્ષેત્ર બી એ આટલું બોર્ડના સમતલને લંબ અંદર જતી દિશામાં છે. તો આ બી એ જેટલા ક્ષેત્રના કારણે આઈબી પ્રવાહધારિત તાર ઉપર કંઈક બળ લાગશે એલ લંબાઈ દીઠ. આ ક્ષેત્ર વડે આઈબી પ્રવાહધારિત તાર પર એલ લંબાઈ દીઠ લાગતું ચુંબકીય બળ એફ. કોના ઉપર બળ લાગે? તો તાર બી ઉપર. કેના વડે? એ વડે. તો એફ બી એ બરાબર આઈએલ ક્રોસ બી સૂત્ર મુજબ આઈબીએલ ક્રોસ બી ચુંબકીય ક્ષેત્ર કેટલું છે ત્યાં બી એ. એફ બરાબર આઈએલ ક્રોસ બી સૂત્રનો ઉપયોગ કર્યો. બળ કેના ઉપર લાગે? બી તાર ઉપર. કેના વડે? એ વડે. તો એફ બી એ બરાબર તારમાંથી કેટલો, જેના ઉપર બળ લાગે એમાં કેટલો પ્રવાહ વહે? આઈબી. કેટલી લંબાઈ? એલ લંબાઈ દીઠ ક્રોસ ત્યાં ચુંબકીય ક્ષેત્ર કેટલું? એ તાર વડે ઉદ્ભવતું ત્યાં ચુંબકીય ક્ષેત્ર બી એ. તેથી આને આમ લખીએ એફ બી એ સદિશ બરાબર પ્રવાહ આઈબી એમ નામ લંબાઈ એલ ને એ લંબાઈ એક્સ અક્ષની દિશામાં છે તો એક્સ અક્ષની દિશાનો એકમ સદિશ આઈ હેઠ ક્રોસ બી એની કિંમત મૂકી દઉં મ્યુ 0 આઈ એ ના છેદમાં અહીંયા આઈ બી જો મ્યુ 0 આઈ એ ના છેદમાં 2 પાય લંબ અંતર ડી માઇનસ કે હેઠ. તેથી એફ બી એ બરાબર બી ઉપર એ વડે લાગતું ચુંબકીય બળ મ્યુ 0 આઈ એ આઈ બી એલ 2 પાય ડી. બાકી રહ્યા સદીશો તો આઈ હેડ ક્રોસ માઇનસ કે હેડ આઈ ક્રોસ કે માઇનસ જે હેડ થાય આઈ ક્રોસ કે માઇનસ જે હેડ તો અહીંયા આઈ ક્રોસ માઇનસ કે હેડ તો પ્લસ જે હેડ થશે. તેથી વાયએક્સની દિશાનો એકમ સદિશ જે હેડ. આમ બી ઉપર એ વડે ધન વાયએક્સની દિશામાં ઉપર તરફ આમ બળ લાગશે. બી ઉપર એ વડે લાગતું બળ ઉપર તરફની દિશામાં એફ બી એ હશે બરાબર. આ જ રીતે જેમ એ તાર વડે બી ઉપર લાગતું બળ મેળવ્યું એમ બી તાર વડે એ ઉપર લાગતું બળ મેળવીએ. આઈબી પ્રવાહધારિત તાર વડે આને સમીકરણ નંબર 1 આપો. હવે આઈબી પ્રવાહધારિત તાર વડે સ્મોલ ડી અંતરે તાર એ પાસે ચુંબકીય ક્ષેત્ર બી ઓફ બી આ તાર વડે ઉદ્ભવતું બી તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર બી ઓફ બી ક્યાં તો કે એ પાસે ડી અંતરે તો મ્યુ 0 પ્રવાહ છે આઈબી છેદમાં 2 પાય લંબ અંતર ડી. પ્રવાહધારિત તારમાં પ્રવાહ આમ વહે છે એના વડે અહીંયા ચુંબકીય ક્ષેત્ર બોર્ડના સમતલને લંબ બહાર આવતી દિશામાં તો એની દિશાનો એકમ સદિશ કે હેઠ. આટલું ચુંબકીય ક્ષેત્ર બી ઓફ બી જેટલું અહીંયા બોર્ડના સમતલને લંબ બહાર આવતી દિશામાં હશે તેથી એને આપણે આમ ડોટ વડે દર્શાવીએ. આ તારનું ક્ષેત્ર આ તાર પાસે બોર્ડના સમતલને લંબ બહાર આવતી દિશામાં આટલા મૂલ્યનું હશે. તો હવે આટલા ક્ષેત્રના કારણે આ તાર ઉપર એલ લંબાઈ દીઠ બળ લાગે. આ ક્ષેત્ર વડે આઈએ પ્રવાહધારિત
તાર પર સ્મોલ l લંબાઈ દીઠ લાગતું ચુંબકીય બળ F એ ઉપર B વડે લાગતું બળ નામ આપું FAB બરાબર કેના ઉપર IA પ્રવાહધારી તારના L લંબાઈ ઉપર લાગતું બળ IL ક્રોસ ચુંબકીય ક્ષેત્ર ત્યાં કેટલું છે B ઓફ B તેથી બળ FAB સદિશ બરાબર IA L એટલે L એને ગુણ્યા x અક્ષની દિશાનો એકમ સદિશ પ્રવાહ IA x અક્ષની દિશામાં છે તો એનું મૂલ્ય ગુણ્યા એની દિશાનો એકમ સદિશ ક્રોસ B ઓફ B એટલે μ0 IB ના છેદમાં 2π સ્મોલ d કે હેટ તેથી FAB બરાબર બળનું મૂલ્ય μ0 IA IB L છેદમાં 2π d આના જેટલું જ એની દિશા I ક્રોસ માઇનસ કે એટલે જે હેટ તો I ક્રોસ કે માઇનસ જે હેટ તેથી માઇનસ જે હેટ સમીકરણ નંબર 2 આમ એ તાર ઉપર B વડે ઋણ y અક્ષની દિશામાં એટલે કે નીચે તરફની દિશામાં બળ લાગશે F એ ઉપર B વડે લાગતું બળ એ તાર ઉપર B વડે લાગતું ચુંબકીય બળ FAB આ તરફ હશે આ બંને બળ FBA અને FAB બંનેના મૂલ્ય જોઈએ તો સરખા μ0 IA IB L ના છેદમાં 2π d પણ એકની દિશા z એટલે ધન y અક્ષની દિશામાં બીજાની માઇનસ z એટલે કે ઋણ y અક્ષની દિશામાં તેથી બંને તાર એકબીજા ઉપર સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના બળ લગાડે તેથી આ બંને બળ માટે આમ લખી શકાય કે બંને બળ FAB સદિશ અને FBA સદિશ સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના એટલે કે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમને અનુસરે છે 11મા ધોરણમાં આપણે ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ ભણ્યા હતા કોઈ બે પદાર્થોની આંતરક્રિયા દરમિયાન એક પદાર્થ વડે બીજા ઉપર લાગતું બળ આઘાતી બળ એ બીજા પ્રત્યાઘાતી બળ જેટલું જ પણ એનાથી વિરુદ્ધ દિશામાં હોય તો અહીંયા પણ બંને સમાંતર પ્રવાહધારી તાર બંનેમાં એક જ દિશામાં પ્રવાહ વહે છે બંને તાર એકબીજા ઉપર બળ લગાડે છે એક ઉપર બીજા વડે બીજા ઉપર પહેલા વડે બળ એક સરખા મૂલ્યનું પણ પરસ્પર વિરુદ્ધ દિશાનું લાગે છે તેથી અહીંયા આ તારો વચ્ચે લાગતું ચુંબકીય બળ ન્યૂટનના ગતિના ત્રીજા નિયમને અનુસરે છે તેમ કહેવાય બરાબર મહત્વની વાત બંને તારમાં પ્રવાહ એક જ દિશામાં હતા તો બંને વચ્ચે લાગતું આ ચુંબકીય બળ એકબીજા તરફ એટલે કે એકબીજાને આકર્ષી બળ લાગે છે જ્યારે પણ કોઈ પણ બે સમાંતર પ્રવાહધારિત તારમાં પ્રવાહ એક જ સરખી દિશામાં વહેતો હોય ત્યારે આ પ્રવાહધારિત સમાંતર તારમાં એકબીજા ઉપર લાગતું બળ આકર્ષી હોય પ્રવાહ સમાંતર હોય સમાંતર પ્રવાહ માટે લાગતું બળ કેવું હોય છે આકર્ષી દેખાય છે ને સમાંતર પ્રવાહ માટે લાગતું બળ આકર્ષી પણ જો સમજો કે બેમાંથી એક તારમાં પ્રવાહ ઉલટો હોત તો આ બંને બળમાં આમાં સમજો કે એ તારમાં પ્રવાહ ઉલટો હોત તો અહીંયા માઇનસ કે હેટના પ્લસ કે હેટ થઈ જાય આ એમને જ રહેત અહીંયા પ્લસ કે હેટ હોત તો આ માઇનસ જે હેટ મળે એ જ રીતે અહીંયા આઈએ માઇનસ આઈ હેટ લખે તો પછી આ પ્લસ જે હેટ મળે તો બંને બળ પરસ્પર વિરુદ્ધ દિશામાં એટલે આ બળ નીચે ને આ ઉપર એટલે કે બંને એકબીજા ઉપર અપાકર્ષી બળ લાગે તેથી જો બંનેમાં પ્રતિ સમાંતર પ્રવાહ હોય પરસ્પર વિરુદ્ધ દિશામાં પ્રવાહ વહેતા હોય તો બંને પ્રવાહધારી તાર એકબીજાને અપાકર્ષે તો અપાકર્ષી બળ લાગે તેથી યાદ રાખવાનું આ વાત એમ્પિયરના અવલોકન તરીકે ઓળખાય જ્યારે પણ બે સમાંતર પ્રવાહધારી તારમાં
પ્રવાહ એક જ દિશામાં વહેતો હોય ત્યારે તેમની વચ્ચે લાગતું ચુંબકીય બળ આકર્ષી હોય, પણ બે સમાંતર પ્રવાહધારી તારમાં પ્રવાહ પરસ્પર વિરુદ્ધ દિશામાં વહેતો હોય ત્યારે બંને તાર એકબીજા ઉપર અપાકર્ષી ચુંબકીય બળ લગાડે. આ હકીકતને એમ્પિયરનું અવલોકન કહે છે. આમ બે સમાંતર પ્રવાહધારી તાર એકબીજા ઉપર આટલા મૂલ્યનું μ0 બે પ્રવાહના મૂલ્ય, જેટલા લંબાઈ દીઠ બળ શોધવું એટલી લંબાઈ ના છેદમાં 2π લંબ અંતર બે તાર વચ્ચેનું સમાંતર તાર વચ્ચેનું લંબ અંતર d. આ બળ પ્રવાહના ગુણાકારના સમપ્રમાણમાં અને બે સમાંતર તાર વચ્ચેના અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. પ્રવાહના ગુણાકારના સમપ્રમાણમાં અને એ પ્રવાહધારી તાર વચ્ચેના લંબ અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આટલું આ ચુંબકીય બળ એક તાર વડે બીજા પર લાગે છે. આના આધારે પ્રવાહના એકમ એમ્પિયર એની વ્યાખ્યા આપી શકાય. વિદ્યુત પ્રવાહના એકમ એમ્પિયર કોને કહેવાય? એસઆઈ એકમ પદ્ધતિ 11મા ધોરણમાં આપણે ભણ્યા હતા. એસઆઈ એકમ પદ્ધતિ શરૂઆતમાં એમાં વિદ્યુત પ્રવાહનો એસઆઈ એકમ એમ્પિયર હતો. 1 એમ્પિયર કોને કહેવાય? તો આ 1 એમ્પિયર વ્યાખ્યા આ એસઆઈ એકમ પદ્ધતિમાં આ સૂત્રની મદદ વડે મેળવેલી છે અને આના માટેનું અવલોકન એમ્પિયરે આપેલું ને તેથી જ એમ્પિયરના નામ પરથી વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર નક્કી થયો. કેવી રીતે એમ્પિયરની વ્યાખ્યા? ધારો કે આ બંને સમાંતર પ્રવાહધારી તાર વચ્ચે લાગતું ચુંબકીય બળ કેટલું? તો કે μ0 એક તારનો પ્રવાહ IA IBL ના છેદમાં 2πd બંને પ્રવાહધારિત તાર વચ્ચે લાગતું આ ચુંબકીય બળ એનું મૂલ્ય છે. હવે આ સૂત્રમાં જો આપણે IA IB 1 એમ્પિયર લઈ લઈએ, જો તારની લંબાઈ 1 હોય, બંને તાર વચ્ચેનું અંતર d એ 1 મીટર લઈ લઈએ તો બંને વચ્ચે લાગતું બળ F બરાબર μ0 એટલે 4π 10⁻⁻⁷. IA IB 1 એમ્પિયર, લંબાઈ 1 મીટર, 2π છેદમાં d બંને તાર વચ્ચેનું લંબ અંતર 1 મીટર હોય તો બળ 2π કેન્સલ, કેટલું લાગે? 2 × 10⁻⁷ ન્યૂટન એટલું બળ લાગે. આના આધારે વિદ્યુત પ્રવાહના એસઆઈ એકમ એમ્પિયરની વ્યાખ્યા શૂન્યાવકાશમાં બે અવગણીય આડછેદ ધરાવતા, જેનો આડછેદ નાનો હોય એવા શૂન્યાવકાશમાં બે અવગણીય આડછેદ ધરાવતા સમાંતર પ્રવાહધારી તાર, બંને તારમાં પ્રવાહ વહે છે, બંને તાર સમાંતર છે. સમાંતર પ્રવાહધારી તાર સમાન તારમાંથી સમાન પ્રવાહ વહેતો હોય ત્યારે બંને વચ્ચેના 1 મીટર લંબાઈના અંતરે એકમ લંબાઈ દીઠ એક તાર પર બીજા તાર વડે લાગતું બળ 2 × 10⁻⁷ ન્યૂટન હોય તો આ બંને તારમાં વહેતો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર છે તેમ કહેવાય. શૂન્યાવકાશમાં બે અવગણીય આડછેદવાળા અતિ લાંબા વિદ્યુત પ્રવાહધારી તાર સમાંતર છે, એક સરખો પ્રવાહ એક દિશામાં વહે છે, બંને તાર વચ્ચેનું લંબ અંતર 1 મીટર છે તો એક તાર વડે બીજા તાર ઉપર એકમ લંબાઈ દીઠ લાગતું બળ જ્યારે 2 × 10⁻⁷ ન્યૂટન થાય ત્યારે બંને તારમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર છે તેમ કહેવાય. આ રીતે વિદ્યુત પ્રવાહના એકમ એમ્પિયરની વ્યાખ્યા મળે. એમ્પિયરની વ્યાખ્યા પરથી આપણે વિદ્યુત ભારના એકમ કુલમ્બની વ્યાખ્યા આપીએ તો 1 કુલમ્બ કોને કહેવાય? તો કે 1 એમ્પિયર પર સેકન્ડ. એટલે કે કોઈ વાહકમાંથી 1 એમ્પિયર પ્રવાહ વહેતો હોય, કોઈ વાહકમાંથી જ્યારે 1 એમ્પિયર પ્રવાહ વહેતો હોય ત્યારે વાહકના કોઈ પણ આડછેદમાંથી 1 સેકન્ડમાં પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને 1 કુલમ્બ કહેવાય. આ વિદ્યુત ભારના જથ્થા કુલમ્બ
વિદ્યુતભારનો એસઆઈ એકમ કુલંબ એની વ્યાખ્યા છે. 1 કુલંબ કોને કહેવાય? 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહધારિત તારના કોઈ પણ આડછેદમાંથી 1 સેકન્ડમાં પસાર થતો વિદ્યુતભારનો જથ્થો એટલે 1 કુલંબ. બરાબર. તો આ બે સમાંતર પ્રવાહધારી તાર વચ્ચે લાગતું બળ, એના માટે એમ્પિયરનું અવલોકન, વિદ્યુત પ્રવાહના એકમ એમ્પિયર એની વ્યાખ્યા અને કુલ વિદ્યુતભારના એસઆઈ એકમ કુલંબ એની વ્યાખ્યા. બરાબર. ત્યાર પછી ટેક્સ્ટમાં આને અનુરૂપ એક ઉદાહરણ આપેલું છે. એક ઉદાહરણ ગણીએ. ઉદાહરણ 4.10 જુઓ રકમ. ઉદાહરણ 4.10 કોઈ એક સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક 3 × 10⁻5 ટેસ્લા છે. પૃથ્વી એ પોતાની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, કારણ કે પૃથ્વી પોતે એક ચુંબક તરીકે વર્તે છે. પૃથ્વીનું આ ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીના વાતાવરણમાં એની આસપાસના વિસ્તારમાં રહેલું. આ ચુંબકીય ક્ષેત્ર એનો અહીં રકમમાં કીધું છે સમક્ષિતિજ ઘટક, એટલે કે જમીનને સમાંતર ઘટક કેટલો છે? 3 × 10⁻5 ટેસ્લા. જમીનને સમાંતર પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર 3 × 10⁻5 ટેસ્લા છે. પૃથ્વીનું આ ચુંબકીય ક્ષેત્ર ઉત્તર દક્ષિણ દિશામાં હોય, કારણ કે પૃથ્વી વડે હંમેશા ઉત્તર દક્ષિણ દિશામાં આ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું હોય છે. અને આ ક્ષેત્રની દિશા રકમમાં કીધું જ છે કે ભૌગોલિક દક્ષિણથી ઉત્તર તરફ હોય. આ ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ? ભૌગોલિક દક્ષિણથી ઉત્તર તરફ દિશામાં આટલું ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીનું સમક્ષિતિજ દિશામાં છે. હવે એક લાંબો સીધો વાહક 1 એમ્પિયર જેટલો સ્થાયી પ્રવાહ ધરાવે છે. એક અતિ લાંબો વાહક તાર છે. તારમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ I બરાબર 1 એમ્પિયર. 1 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ સ્થાયી પ્રવાહ ધરાવે છે. તેને એક સમક્ષિતિજ ટેબલ પર મૂકવામાં આવે. જમીનને સમાંતર એક સમક્ષિતિજ ટેબલ છે. એ ટેબલ ઉપર આ પ્રવાહધારિત 1 એમ્પિયર પ્રવાહ ધરાવતો તાર સમક્ષિતિજ મૂકેલો છે. અને તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહની દિશા 2 અલગ અલગ કિસ્સાઓ માટે આપેલું છે. જ્યારે એમાં પૂર્વથી પશ્ચિમ તરફ અને બીજા કિસ્સામાં, બીજા પ્રશ્નમાં દક્ષિણથી ઉત્તર તરફ હોય, ત્યારે તેની એકમ લંબાઈ દીઠ તેના પર લાગતું બળ કેટલું હશે? તાર ઉપર એકમ લંબાઈ દીઠ L બરાબર 1 મીટર દીઠ બળ, ચુંબકીય બળ કેટલું લાગશે? એકમ લંબાઈ દીઠ બળ કેટલું? 2 કિસ્સા છે. પહેલા કિસ્સામાં તાર પૂર્વથી પશ્ચિમ તરફ છે. પહેલા કિસ્સામાં તાર કઈ તરફ છે? પૂર્વથી પશ્ચિમ તરફ. પૂર્વથી પશ્ચિમ તરફ પ્રવાહધારિત તાર છે. અને બીજા કિસ્સામાં દક્ષિણથી ઉત્તર તરફ છે. તો આ બંને કિસ્સામાં ચુંબકીય બળ કેટલા લાગશે? એકમ લંબાઈ દીઠ બળ શોધવાનું છે. તો કોઈ પણ પ્રવાહધારિત તાર ઉપર ચુંબકીય બળ I પ્રવાહધારિત L લંબાઈના તાર પર ચુંબકીય બળ
એફ બરાબર સૂત્ર આગળ આપણે ભણી ગયા IL ક્રોસ બી. આ બળનું મૂલ્ય એફ બરાબર IL બી સાઇન થીટા, જ્યાં થીટા એ IL અને બી વચ્ચેનો ખૂણો છે. અહીં બી ચુંબકીય ક્ષેત્ર નિશ્ચિત છે ઉત્તરથી દક્ષિણ, દક્ષિણથી ઉત્તર તરફ, ઉત્તર દક્ષિણ દિશામાં. તાર પૂર્વ પશ્ચિમ દિશામાં છે. તો IL અને બી વચ્ચેનો ખૂણો અહીં થીટા બરાબર 90 છે. તેથી બળ F બરાબર I, પ્રવાહ કેટલો 1 એમ્પિયર, L લંબાઈ 1 મીટર દીઠ, બી ચુંબકીય ક્ષેત્ર 3 × 10⁻5 સાઇન થીટા બરાબર 90. સાઇન 90 એટલે 1, સાઇન 90 નું મૂલ્ય 1. તેથી બળ કેટલું લાગશે 3 × 10⁻5 ન્યૂટન. તેથી 1 મીટર દીઠ આટલું બળ લાગે. તેથી તાર પર એકમ લંબાઈ દીઠ બળ, તેથી તાર પર એકમ લંબાઈ દીઠ ચુંબકીય બળ ત્રણ ગુણ્યા 10⁻5 ન્યૂટન પર મીટર. દર મીટર દીઠ આટલું બળ હશે. અહીંયા L બરાબર 1 લઈને બળ મેળવ્યું તો દરેક સ્થાને 1 મીટર દીઠ કેટલું 3 × 10⁻5 ન્યૂટન. એકમ લંબાઈ દીઠ ચુંબકીય બળ 3 × 10⁻5 ન્યૂટન પર મીટર હશે. આમ પૂર્વ પશ્ચિમ રહેલા તાર ઉપર 1 મીટર દીઠ આટલું બળ લાગે. આ બળ હમણાં આપણે એમ્પિયરની વ્યાખ્યા આપીને ત્યારે જે 2 × 10⁻7 ન્યૂટન જે બળ મેળવ્યું હતું 1 એમ્પિયર માટે બે તાર ઉપર, સમાંતર તાર ઉપર કેટલું બળ લાગવું જોઈએ 2 × 10⁻7, બરાબર. એના કરતાં આ બળ મોટું છે. આ બળ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર વડે લાગે છે. તેથી વિદ્યુત પ્રવાહના એકમ એમ્પિયરની વ્યાખ્યા આપતી વખતે ત્યાં પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર હોવું જોઈએ નહીં. એટલે આપણે એમ કીધું હતું કે શૂન્યાવકાશી બે વિદ્યુત પ્રવાહધારિત તાર શૂન્યાવકાશમાં રહેલા છે. જો પૃથ્વીની સપાટી ઉપર હોય તો એના ઉપર આ બળે ધ્યાનમાં લેવું પડે. રેડી? તેથી વિદ્યુત પ્રવાહના એકમ એમ્પિયરની વ્યાખ્યા આપતી વખતે બે સમાંતર પ્રવાહધારિત તાર આપણે ક્યાં લીધા હતા? શૂન્યાવકાશમાં. કારણ પૃથ્વી ઉપર લઈએ તો એના ઉપર પૃથ્વીના ક્ષેત્ર વડે આવી રીતે બળ લાગતા હોય, બરાબર. જે બળ ઓલા બળ કરતાં મોટું છે, અવગણી ન શકાય. તેથી વિદ્યુત પ્રવાહના વ્યાખ્યા આપતી વખતે બંને સમાંતર પ્રવાહધારી તાર શૂન્યાવકાશમાં રહેલા હોય, જ્યાં પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ટૂંકમાં ન હોય. આમ પૂર્વ પશ્ચિમ તાર ઉપર એકમ લંબાઈ દીઠ આટલું બળ લાગે. બીજો પ્રશ્ન, તારમાં પ્રવાહ કઈ તરફ? રકમમાં કીધું છે દક્ષિણથી, વિદ્યુત પ્રવાહની દિશા દક્ષિણથી ઉત્તર તરફ હોય. સમછીતી જ ટેબલ ઉપર જે તાર છે એમાં પ્રવાહ દક્ષિણથી ઉત્તર તરફ હોય. તો આવા કિસ્સામાં તાર ઉપર લાગતું ચુંબકીય બળ, તાર પર ચુંબકીય બળ F બરાબર IL ક્રોસ બી. આ બળનું મૂલ્ય F બરાબર IL બી સાઇન થીટા, જ્યાં થીટા IL અને બી વચ્ચેનો ખૂણો. અહીં તાર ઉત્તર દક્ષિણ દિશામાં રાખેલ છે અને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર એ જ તરફ છે. જો ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ? દક્ષિણથી ઉત્તર તરફ. તારમાં પ્રવાહ દક્ષિણથી ઉત્તર તરફ છે. અહીં દક્ષિણથી ઉત્તર ને આ પૂર્વથી પશ્ચિમ બે પરસ્પર લંબ હતા એટલે ખૂણો 90 લખ્યો. અહીંયા બે એક જ દિશાના છે તો ખૂણો થીટા બરાબર 0. તેથી અહીં થીટા બરાબર, આ બીજા કિસ્સા માટે થીટા બરાબર 0 છે. તેથી બળ F બરાબર IL બી સાઇન થીટાની જગ્યાએ 0. સાઇન 0 તો ચુંબકીય બળ 0. તેથી દક્ષિણથી ઉત્તર તરફ સમછીતી પ્રવાહધારી તાર રાખો તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર એના ઉપર કોઈ પ્રકારનું બળ લગાડશે નહીં. તેથી પૃથ્વીનું ચુંબકીય બળ એના ઉપરનું શૂન્ય હશે, કારણ કે થીટા બરાબર 0 છે. સાઇન 0 0, તેથી ચુંબકીય બળ શૂન્ય હશે.
તો આ ઉદાહરણ 4.10 બરાબર. ત્યાર પછી ટેક્સમાં વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળું ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તો એના ઉપર લાગતા ટોર્ક એનું સૂત્ર છે. એ સૂત્ર આપણે થિયરી આપણે આવતીકાલે મેળવશું બરાબર. આજે આ થિયરી એના પરથી વિદ્યુત પ્રવાહના એકમ એમ્પિયરની વ્યાખ્યા, કુલમની વ્યાખ્યા અને એને અનુરૂપ આ એક ઉદાહરણ બરાબર આજે અહીંયા સુધી રાખીએ. આ ઉદાહરણની વાત મહત્ત્વની યાદ રાખવાની, પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર એના સમક્ષિતિજ ઘટક વડે, પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ઉત્તર દક્ષિણ દિશામાં હોય, તેથી જો કોઈ તાર પ્રવાહધારિત ઉત્તર દક્ષિણ દિશામાં હોય તો એના ઉપર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર વડે કોઈ બળ ન લાગે. પણ જો પૂર્વ પશ્ચિમ દિશામાં હોય તો એના ઉપર ચુંબકીય બળ લાગી શકે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર વડે બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આજે અહીંયા સુધી રાખીએ બરાબર. કાંઈ પ્રોબ્લેમ હોય તો કહેજો. સારું, ચાલો, નમસ્કાર.